આ રોડ પર પબ્લિકને લાગ્યું હશે કે રોડ ચમકશે, પણ અધિકારીઓનું બજેટ ચમકી ગયું હોય એવું લાગે છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના બ્યુટિફિકેશનના નામે વિદ્યાનગરથી કરમસદ જતા રોડ ઉપર અડધી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, અડધી સ્ટ્રીટ લાઇટો ચાલુ હાલતમાં છે. શું આ જ છે બ્યુટિફિકેશન તમારું? કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધૂરા કામની તો વ્યાખ્યા શું થાય? આ જુઓ, આ તમને આ દેખાય છે, આ રસ્તો ખોદી નાખ્યો છે સ્ટ્રીટ લાઇટના નામે, અને હજી સુધી આ ભરવામાં નથી આવ્યા ખાડા. પછી અધિકારીઓ શું આ જ સ્ટ્રીટ લાઇટો આવતા વર્ષે નવા બજેટમાં ફાળવીને બતાવશે કે આમનામાં બ્યુટિફિકેશન અમે ઘણું બધું કર્યું છે? તો શું અધિકારીઓને કઈ પણ આ વસ્તુ દેખાતી નથી? હવે આપણે કરમસદની સરહદ પર આવી ગયા છે અને અત્યાર સુધી વિદ્યાનગરથી અહીંયા સુધી મને કોઈ પણ સ્ટ્રીટ લાઇટ નવી ચાલુ દેખાઈ નથી. હવે આપણે જઈશું સરદાર પટેલ શ્રીના ઘર તરફ અને જોઈએ કેટલી સ્ટ્રીટ લાઇટો જે નવી બ્યુટિફિકેશનના નામે ચાલુ કરવાનું કીધું હતું એ ચાલુ હોય છે. અને આ સ્ટ્રીટ લાઇટો કરમસદમાં એન્ટર થતા શોભાના ગાંઠિયાની જેમ ઊભી રહી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સરદાર પટેલ સાહેબના ગામમાં શું અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે કે તકલાદી માલ નાખવામાં આવ્યો છે? હું આણંદથી કે વિદ્યાનગરથી કરમસદ સરદાર પટેલ સાહેબના ઘર સુધી આવી ગયો, પણ આખા રસ્તામાં મને એક સ્ટ્રીટ લાઇટ જે નવી નાખેલી છે એ કોઈ ચાલુ દેખાઈ નહીં. સરદાર પટેલ સાહેબે 500થી વધારે રજવાડા ભેગા કરી દીધા હતા, અને શું કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓથી 500 સ્ટ્રીટ લાઇટ ભેગી ચાલુ નથી થતી?